मिटा दे अपनी हस्ती जो कुछ भी मुस्तफा चाहता है। मिटा दे अपनी हस्ती जो कुछ भी मुस्तफा चाहता है। दाना खाक में मिलके गुले गुलजार होता है। मरने से पहले मैं मर जाऊंगा, मर के अमर मैं बनी जाऊंगा। मरो है जोगी मरो, मरण है मीठा, तिस मरणी मरो, तिस मरणी गोरख मर डीठा, मरण है मीठा। આપણા સંતોનો માર્ગ ખપી જવાનો માર્ગ છે. સંતો મહાપુરુષોની જે આપણા સંતો મહાપુરુષોની ભક્તિ છે એ મટી જવાની ભક્તિ છે, કાંઈ બની જવાની ભક્તિ નથી. પણ અત્યારે તો બધાને કંઈક બનવું છે, મટવું કોઈને નથી. તો મરને સે પહેલે મેં મરી જાઉંગા, મર કે અમર મેં બની જાઉંગા. જો આપણા અમર સ્વરૂપને, આત્મ સ્વરૂપને જાણવું હોય તો મરને સે પહેલે મેં મરી જાઉં. આપ મુઆ વિના કે સ્વર્ગે ન જવાય. એટલે કીધું ગોરખનાથે, મરો હે જોગી મરો, મરણ હે મીઠા, તિસ મરણી મરો, તિસ મરણી ગોરખ મર દીઠા, મરણ હે મીઠા. અનુભવ જે આત્મા સ્વરૂપનો આપણે અનુભવ કરવો છે, જે આનંદ કરવો છે, જે નિજાનંદ કરવો છે, તો આપ મુઆ વિના થાય એવું નથી. કારણ કે આડું અડચણ મન હું હોય અહીંયા હરિ ન હોય, ને હરિ હોય અહીંયા સંતો કે હું ન હોય. નરસિંહ મહેતા એમ કહે કે હું હોય અહીંયા હરિ ન હોય, ને હરિ હોય અહીંયા હું ન હોય. જો આપણે આપણું હરિ સ્વરૂપ, આપણું ભગવત સ્વરૂપ આપણે જો જાણવું જ હોય તો આપણે હુંને મારવું પડશે. જ્યાં સુધી હું, આપણો અહંકાર હું સ્વરૂપ છે ત્યાં સુધી હરિનું દર્શન થાય એવું નથી. હરિ છે આપણામાં, છે છતાં દેખાતો નથી. જેમ પાવક રહ્યો પાણે, એ કોઈ સદગુરુ કાળુરામ મળે તો ઓળખાવી દે એંધાણે. એમ સંતો મહાપુરુષો એમ કહે છે તો આપણામાં જ, પણ છે છતાં દેખાતો નથી. જેમ પાવક રહ્યો પાણે, કોઈ સાચા સદગુરુ મળે તો ઓળખાવી દે એંધાણે. આપણી અંદર છે, ભગવાન કયો, હરિ કયો, ગુરુ મહારાજ કયો, સદગુરુ કયો, કે આપણું સ્વરૂપ કયો, કે આત્મા સ્વરૂપ કયો, કે પરમાત્મા કયો, કે જે કયો તે એક છે આપણામાં, પણ દેખાતો નથી. પણ ક્યારે જીવનમાં કોઈ સાચા સદગુરુ બ્રહ્મજ્ઞાની ગુરુ મળે. એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખા વિના લખ 84 ના મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા ના ટળે. આત્માને ઓળખ તો કરાવવો જોઈએ ને. આપણે જે પોતાને જ ખબર નથી હું કોણ છું, એ આપણને કેમ ઓળખાવે? તો આપણે ગુરુ તો કર્યા, પણ ક્યાં ગુરુ? એ ગુરુ એવા જોઈએ. ગુરુ સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો, શું કરું મારા વાલાના વખાણ, દાસ જીવન એમ કે. સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો. કાયામાં છે, ઓળખાવે કોણ? જે ઓળખતા હોય એ ઓળખાવે. આપણે કોઈ માસીનું ઘર કે કોઈ મામાનું ઘર કે કોઈનું આપણે ગોતતા હોય, શેરીએ 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 આપણે ફરતા બોલતા ફરી મામાનું ઘર બતાવો, મારા મામાનું ઘર. તો એમ કોઈ છે આખા સિટીમાં રાત દિવસ રખડી તો એનું નામ, કાંઈક નામ સરનામું જોઈએ. એનું કાંઈક ખાલી મામા ન હાલે ને. એમ આપણે ભગવાન 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 ભગવાનને ગોતી છીએ, પણ ભગવાનનું નામ સરનામું. રામ કયો તો એ તો એક દેહનું નામ હતું. કૃષ્ણ કયો તો કૃષ્ણ એક દેહનું નામ હતું. એ તો દેહ ધારણ કર્યો ત્યારે ફૈબાનું પાડેલું એક નામ હતું. જ્યાં દેહ લઈ થયો એની હારોહાર નામે લઈ થઈ ગયું. તો કાયમની માટે ભગવાનનું નામ શું છે? એમ આપણે કોઈ 200 300 500 માણસનું ટોળું ઊભું હોય તો અહીંયા આપણે અવાજ મારી તો કોકને આપણે બોલાવો હોય, કોકનું નામ તો જોઈએ ને. એનું નામ તો આપણને ખબર હોવી જોઈએ. તો એમ સંતો મહાપુરુષો જ્યારે આપણને ગુરુ મળે છે, સાચા સદગુરુ, ત્યારે ભગવાન એટલે શું? ભગવાન કહેવાય કોને? આપણે 2 હાથ 2 પગ વાળા કે એક માથા વાળા 2 કાન વાળા આવા ભગવાન આપણા કલ્પનામાં છે, પણ એવા ભગવાન હોય નહીં. ભગવાન તો તત્વ સ્વરૂપે છે, બ્રહ્મ સ્વરૂપે છે.
હે અર્જુન, હું તો અણુમાં છું, કોઈ એવી જગ્યા નથી જ્યાં હું ના હોય. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એમ કહે. તો કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં ભગવાન ના હોય. સદગુરુ દાતા સગર ભૈરવ ખંડ નહીં કોઈ ખાલી રે. કોઈ એવી જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય, પણ આપણને એની ઓળખ નથી, ખબર નથી. તો એ ખબર તો કોણ કરાવે? જ્યારે જીવનમાં કોઈ સાચા સદગુરુ મળે, બ્રહ્મજ્ઞાની ગુરુ મળાવે, તો આપણી અંદર, એટલે કીધું છે છતાં દેખાતો નથી જેમ પાવક રહ્યો પાણે. એક કહે કાળુરામ, સદગુરુ મળે તો ઓળખાવી દે એંધાણે. એટલે પાવક રહ્યો પાણે છે છતાં, જેમ પથ્થરની અંદર અગ્નિ આમ તો છે પણ દેખાતી નથી, દેખાય ન દેખાય. પથ્થરની અંદર અગ્નિ છુપાલી, પણ બે પથ્થરને લઈને ભેગા કરીને આપણે સામે હામાં ટકરાવો જોઈએ, તરત અગ્નિ પ્રગટ થાય ને. ક્યાંથી આવી અગ્નિ? ભાઈ પથ્થરમાં જ હતી. તો એવી જ રીતે સદગુરુ ભગવાન કૃષ્ણ કયો, રામ કયો, ગુરુ ગોરખનાથ કયો, ચાહે નાનક કયો, તમને કબીર કયો, જેનું નામ આવડતું હોય એટલા ગમે તે બધું એકનું એક છે. એકમાંથી જ બધું પ્રગટ થાય છે ને પાછું એકમાં જ જઈને સમાય છે. તો એ વસ્તુ છે આપણી અંદર. એટલે સંતોન મહાપુરુષો કે તું તને ઓળખી લે ને ભાઈ, તું ભગવાનને ગોતવા નીકળો છો, પણ તને તારી ખબર છે. જો કોઈ વ્યક્તિ આપણને નામ કે સરનામું આપણે આપતું હોય, સમજાવતો હોય, શિક્ષા દેતો હોય, તો હવે પેલા જે માણસને પોતાની ખબર નથી, એ આપણને આપણી શું સદગતિ કરવાનો હતો. એટલે કોઈને જેને ભગવાન મળ્યો હોય, જે ભગવાનને ઓળખતા હોય, એવાને જઈને મળીએ તો એવા સદગુરુ મહારાજ જો આપણને જીવનમાં મળે તો આપણો ઉદ્ધાર થાય એવું છે. એટલે મીરાબાઈ એમ કીધું કે આત્માને ઓળખા વિના લખ 84 ન મટે, ભ્રમણાન ભૈગા વિના ભવના ફેરા ના ટળે. આત્માને ઓળખવાની વાત આપણા બધા સંતો મહાપુરુષો, કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ વાત સમજાવે ગીતાની અંદર કે ભાઈ અર્જુન, તું મને ઓળખી લે. તો મને ઓળખી લે એટલે કૃષ્ણ તો હામો જ હતો, કાયમ ભેગો રહેતો તો ઓળખવાની ક્યાં, ઓળખતા જ હતા. પણ એ રીતે નહીં. સંતો અને મહાપુરુષો એમ કે તારી આંખ બંધ કર, તારી ભીતર હું છું, તું મને ઓળખી લે. અર્જુન, તું મને ઓળખી લે, આંખ બંધ કર અને મને ઓળખી લે. તો આજે સદગુરુ, આજે પણ સદગુરુ એની જ વાત કરે છે, તું મને ઓળખી લે. મને કહેતા તને ઓળખી લે, તને ઓળખી લે, મને ઓળખી લે, બે માં એકનો એક છે. જુદો 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 આત્મા તો સર્વનો એકનો એક છે. એટલે મોકો કહા ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, નહીં કોઈ ક્રિયાક્રમ में, नहीं जोग संन्यास में. कबीर साहब के मैं तो रहता हूँ सब शासन की शासन, वहां खोजो तो मिल जाऊं छुन भर की तलाश ने. પણ આપણે અહીંયા તો કોઈ ક્યારેય ગોઈતો જ નથી ભગવાનને. તો આપણે ટેકરામાં, ડુંગરામાં, પહાડમાં, ગુફામાં, બધે ભગવાનને ગોતી, પણ ભગવાનને આપણે ક્યારેય ભીતર નથી જોયું. આપણે પોતે એનાથી ભગવાનથી વિમુખ થઈને, ઓવરમુખ થઈને બેઠા છીએ. તો ભગવાન છે આપણી અંદર. બધા સંતો અત્યાર સુધીની સૃષ્ટિ જેદુની રચાણી ત્યારથી અત્યાર સુધીમાં જે કોઈ સંતો મહાપુરુષો સતીઓ કોઈ પણ થયા હોય, જેના કાંઈ ઇતિહાસ છે, જેને કોઈને ભગવાન મળ્યો છે, તો મળ્યો ક્યાંથી? એની વાણી, બધાની સંતો મહાપુરુષોની વાણી, બધાના ભજન આપણા સામે પડ્યા છે, આપણે ગાય છીએ, સાંભળી છીએ, પણ છતાંય આપણને વિચાર આવતો નથી. એટલે આપણા રવિ સાહેબ એમ કે વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન વિન ગુચવાય રામ માયા મૂળે ના. વિના વિચાર, વિચાર વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુચવાય. કારણ જ્ઞાન નથી, સમજણ નથી, એટલે આપણે એને બહાર ખોજી છે. નહીતર તો વિચાર આવે તો વિચાર કરી, મીરાબાઈને ભગવાન મળ્યા, કૃષ્ણ ક્યાંથી મળ્યા? પોતાની ભીતરથી. એની વાણી પુરાવો કરે છે, આત્માને એનો છે. શ્વાસે શ્વાસે વસે છે મારો વિઠલો, અંતરમાંથી ઉઠે છે ઉદ્ગાર, ક્યાં વસે છે? શ્વાસે શ્વાસે. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, ઝેરને જીરવવા વાળો મારો આવશે, આત્માને એનો છે એતબાર, રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. તો મીરાબાઈની લ્યો, ગોરખનાથનું લ્યો, ચાહે દુનિયાના કોઈ પણ સંત મહાપુરુષનો તમે વાણી લ્યો, તો તમને ખબર પડે ક્યાં બધાય
ભીતર 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 બધાએ ભીતર જ સમજાયું છે, ભીતર જ છે. નિરખને ગગનમાં કોણ ગુંજી રહ્યું, તે તું તે તું તે તું. નરસિંહ મહેતા એમ કે નિરખને ગગનમાં કોણ ગુંજી રહ્યું, એ તું પોતે છો. તારા ભીતર છે સદગુરુ, તમારી ભીતર છે ભગવાન, સદગુરુ, રામ, કૃષ્ણ, જે કયો એ દુનિયાના અત્યાર સુધીના જે કોઈ મહાપુરુષોને કાંઈ પણ મળ્યું છે ને પોતાની ભીતરથી મળ્યું છે ને હજી ભીતરથી જ મળે એવું છે. કર શ્વાસા કી સમરણી, જપ અજંપો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર તો સોહો આપો આપ. ક્યાં કર શ્વાસા કી સમરણી. મકરંદ દાદા કે જી નામે ધોખો તડે, જી નામે જય જયકાર. એ જી નામે જગ રહી છે એ નામ કરે ભવ પાર. હવે એવું કયું નામ છે? જી નામે જગ રીચો ચોખવટ કરે છે. જો જી નામે ચોખવટ કરે, જી નામે જય જયકાર, અને જી નામે જગ રીચો, આ જગતનું જી નામે સર્જન કર્યું છે એ નામ ભવ પાર કરી શકે એમ છે. બાકી ભવ પાર કોઈ કોટી નામ આ સંસાર મેં તાતે મુક્તિ ના હોય. આદિ નામ ને ગુપત જપ, બુજત વિરલા કોઈ. નામ ને વાત સાચી, પણ કયું નામ? કોટી નામ આ સંસાર મેં તાતે મુક્તિ ના. આદિ નામ કેતા અનાદિકાળ આ બ્રહ્માંડ નહોતું, આ સૃષ્ટિ નહોતી, સર્જન નહોતું થયું, તે દુનિયા ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, નવલખ તારા. એ બ્રહ્મા વિષ્ણુ ના જન્મ નહોતા, તે દિવસના ભેખ અમારા. કબીર સાહેબ એમ કે આ તો તે દીની આદિ એનો ધર્મ છે જૂનો હરજી, આ તમે લ્યો જાણી. આદિ અનાદિ નો ધર્મ જૂનો છે બહુ. સંતોન મહાપુરુષોની જે વાત કરે બધા એમ કે આ નવું નીકળું, નવું નથી. સંતો મહાપુરુષોની તો આદિ કાળથી આમ નેમ ગુરુ શિષ્યની જે પરંપરા હાલી આવે એ મુજબનું જ્ઞાન છે ને પોતે પોતાની ઘટ ભીતર ખોજે છે. એટલે કબીર સાહેબ એમ કે બસત કહા ઢૂંઢત કહા વસ્તુ, કિદવિદ આવે હાથ, કહત કબીરા તબ પાઈએ જબ કોઈ ભેદી લીજીએ સંગાત. બસત કહા ઢૂંઢત કહા, ક્યાં વસે છે ને ક્યાં તમે એનું ગોતો. એટલે બસત કહા ઢૂંઢત કહા વસ્તુ, કિદવિદ આવે હાથ, કહત કબીરા તબ પાઈએ જબ ભેદી લીજીએ સંગાત. છે પણ મળે ક્યારે? કબીર સાહેબ કે ભેદી કહેતા જેને આ ભેદ ઉકેલો હોય એવો કોઈ મહાપુરુષ, એવા કોઈ સંતનો જો આપણને ભેટો થઈ જાય તો આ વસ્તુ પતે એમ છે. બાકી કોઈ આપ મતે તો આ સૃષ્ટિ તેદુની રચાણી તેદુથી આજ સુધીમાં ઇતિહાસમાં એક પણ દાખલો નથી વગર સદગુરુ કોઈ સત્ય નામને જાણી લીધું હોય, સત્ય નામની કઈ ભક્તિ કરી લીધી હોય કોઈ ભક્તિ, એવા તો એક પણ દાખલો જોવા મળતો નથી. એટલે કીધું બસત કહા ઢૂંઢત કહા વસ્તુ, કીધું આવે આ ઘડીએ ઘડીએ ભગવાન તારા આડો અથડાઈશ. એ તું ભગવાનમાં ભગવાન તારામાં, પણ ખબર કેમ? પાણી મેં મીન પ્યાસી, મોહે દેખત આવે હાસી. આત્મા જ્ઞાન વિનાના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. જેમ પાણીની અંદર એક માછલી, સંતો એમ કે કબીર સાહેબ એમ કે પાણી મેં મીન પ્યાસી, મોહે દેખત આવે હાસી. આત્મા જ્ઞાન વિનાના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. પાણીની અંદર જેમ માછલી હોય ને સમુદ્રને ખોજવા નીકળે, આ એવી વાત છે. ભગવાન તો આપણે કોઈ એવી જગ્યા નથી, આપણે સગર ડૂબેલા છીએ. ભગવાન આપણે ઉપર અંદર નીચે આગળ પાછળ જ્યાં જવા આપણે પાણીમાં જેમ માછલી ડૂબેલી હોય એમ આપણે ભગવાનમાં ડૂબેલા છીએ, પણ આત્માનું જ્ઞાન નથી. એટલે કીધું કે આત્મા જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. માછલી પાણીની અંદર હોય અને તરસી રહી જાય તો મનુષ્ય દેહ વખતે આ સંસારની અંદર આપણે જન્મ ધારણ કર્યો ને એમાં મનુષ્ય દેહ મળ્યો, અને જો આપણે ભગવાનથી અજાણ અથવા ભગવાનને જાણ્યા વિના રહી જાય તો એ પાણીની અંદર જેમ માછલી તરસી રહી જાય એના જેવી વાત છે. આત્મા જ્ઞાન વિનાના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. જેને 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 આ ધરતી ઉપર કાંઈ પણ ભક્તિ કરી, ભજન કર્યું, કાંઈ પણ પ્રાપ્ત કર્યું છે તો એ પોતે પોતાને જાણીને, પોતે પોતાના આપણા ગમે તે સંતો મહાપુરુષોની વાણી લઈ લ્યો ને તમે, સીધી પોતાના અંતર આત્મા સિવાય જેની વાત કોઈ દિવસ સંતો મહાપુરુષે
કરી નથી અને થાય એવું નથી. એને જાણ્યા વિનાની કોઈ ભક્તિ, ધણી વિનાની ભક્તિ. જેમ આપણને કાંઈ ભાવ થાય, ઈચ્છા થાય કે કંઈક કામ કરવું, કામે જવું છે, તો આપણે આપણી રીતે પાવડો ને તગારું લઈ અને ક્યાંક ખેતરમાં ખોદવા આવ્યા જાય. આપણી રીતે આવારું જગ્યામાં ખોદી આખો સવારથી સાંજ સુધી મહેનત કરી, ગમે એવડો ખાડો ગારી નાખી, ગમે એટલી મજૂરી કરી, એનો કોઈ પગાર આપે? ન આપે. કાં ન આપે? કારણ કે આપામતા છે. આપણી રીતે મજા આવે કામ કરવા માંડી તો એમ કોઈ પગાર આપે નહીં. પણ કોઈક ધણિયા જગ્યા ઉપર જો મજૂરી કરવામાં આવે નહીં, ધણી કે એમ આપણી રીતે નહીં. પાવડો તગારો લઈને ચોકમાં ઉભારી જાય ને કોઈ માણસ આપણને ગોતતો આવે ને એમ કે ભાઈ મારે જરૂર છે, તો આપણે એના ભેગા જાય અને પછી એ જ્યાં કહે ત્યાં આપણે જો ખાડો ખોદી કે એને કાંઈ કામ કહે એ કરી દઈ તો અહીં જે 100-200-300 રૂપિયા આપણને આપે. કારણ કે એ ધણિયાટ થયું. એમ આપણી ભક્તિ ખરી, પણ એમાં કોઈ ધણી નથી, કોઈ માથે માલિક નથી, કોઈ ધણી વિનાનું. એટલે કબીર સાહેબ કીધું, કહત કબીરા તબ પાઈએ ભેદી લીજે સંગાત. કોઈક ધણી જોઈ ભેદી, એ કે એ મુજબ જો કામ કરવામાં આવે તો ફળ તો લાગે જ છે. ફળ લાગ્યા વિના આ સૃષ્ટિ પર કેટલા મહાપુરુષો આજની તારીખમાં થયા ઘણા, અને હાલમાં પણ છે, ભવિષ્યમાં પણ થનારા તો ગાંડાની વણજારી. તો સંતો મહાપુરુષો ધરતી છોડીને ક્યારેય જતા નથી. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. એ ઊંચ નીચ ઘરે અવતરે અંતે સંતનો સંત. ભક્ત બીજ પલટતું નથી. તો ચાલુ ને ચાલુ સંતો મહાપુરુષોનું જાત નથી જવું. એટલે તો ભગવાનનું ભજન કર્યું. 84 લાખ યોનિમાં જવું નથી, ફરીને મનુષ્ય જન્મ જોઈશે. એટલે મીરાબાઈ, અમરમાં, દેવીદાસ બાપુ, આપા દેહા, આપા રતા, આપા જાદરા, આપા વિહામણ, જેસલ, તોરલ, લાખો, લોયણ બધા છે. કોઈ આ ધરતી છોડીને ક્યારેય જતું નથી. પણ આપણે ઓળખી ન ખલકા ફરતા ઈને એ મહાપુરુષો. એટલે કીધું ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે અંતે સંતનો સંત. સંતો મહાપુરુષો ભક્ત બીજ પલટતું જ નથી. ભગવાન એ તો અહીંની ખોખા બદલાવી પણ ત્યારે આપણે નહોતા ઓળખી શક્યા અને અત્યારે નથી ઓળખી શકતા. ને હજી આગળ પણ, કારણ કે આપણી અંદર પારખ શક્તિ નથી, સમજણ શબ્દની પારખ નથી ને. સંતોને પારખવાનો એક જ ઉપાય છે, એની વાણી. એટલે મીરાબાઈએ કીધું કે કાગડો ને કોયલ એક જ સરખા, બોલી એક નથી. સંતો મહાપુરુષો એમ કે એની બોલી જો તમે પારખો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર અર્જુનને જવાબ આપતા કે અર્જુન જ્યારે પૂછે કે ભગવાન, તો સંતો મહાપુરુષો આ ધરતી પર છે, તો એને ઓળખવાનો રસ્તો. ત્યારે કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે અર્જુન, સંતોને ઓળખવાનો એક જ ઉપાય છે, વાણી. સંતો મહાપુરુષોની વાણી ક્યારેય ફગતી નથી. નિજ જ્ઞાન સિવાયની કોઈ વાત નથી. એટલે બસત કહા ઢૂંઢત કહા વસ્તુ, કીધવી આવે હાથ. કહત કબીરા જબ તબ પાઈએ, જબ ભેદી લીજે સંગાત. જો આપણને ગુરુ જ્ઞાનનો શોખ હોય, આત્માને જાણવાનો કંઈક ભજન ભાવ, તો સંતો મહાપુરુષોનો સંગ કરવો એ વિના સંભવ નથી. ભક્તિ ગુરુ વિના સંભવ આજ સુધી થઈ નથી ને આગળ પણ થશે નહીં. બોલો સદગુરુ ભગવાનની જય.